ગુજરાતી નવી ફિલ્મ નાસુરના કલાકાર હિતુ કનોડિયા, નીલમ પંચાલ, ડેનિશા ગુમરા, નિર્માતા મનોજ આહિર તથા પટકથાના લેખક કાજલ મહેતાએ આગામી 23 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જનારી નાસુર મૂવીના પ્રમોશનને લઈ અબતક મીડિયાની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી। નાસુર મૂવીની સ્ટાર કાસ્ટે અબતક સાથેની ગુફ્તગુમાં મૂવીની રોચક વાર્તા વિશે ચર્ચા કરી હતી। ગુજરાતી મૂવીઝનો ચામ આજકાલ ખૂબ જોવા મળી રહ્યો છે। આપણે જોઈએ છીએ ને કે જેટલા પણ અત્યારના ગુજરાતી મૂવી આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક આપણને મેસેજ તો આપી જ રહ્યા છે, પણ એ કહેવાય ને કે ગુજરાતી મૂવીનું સ્ટાન્ડર્ડ એક લેવલ અપ થઈ ગયું છે। મૂવી રસિકો આજે સાઉથ, બોલિવૂડ કે હોલિવૂડ ત્રણેય કેટેગરીમાં મૂવી જોતા હોય, પણ જે ગુજરાતી મૂવી જોવાની જે મજા છે ને સાહેબ, એ તો આપણો ગુજરાતી જ જાણે છે। આજે કેનેડામાં બેઠો હોય કે યુકેમાં બેઠો હોય, એ જો ગુજરાતી મૂવી આવે અને એ પહેલા એ સર્ચ કરે કે ગુજરાતી મૂવી ક્યાં જોવા મળશે, ત્યારે એવું જ એક સરસ મજાનું ફાઇનેસ્ટ ગુજરાતી મૂવી આવી રહ્યું છે નાસુર, અને એની સ્ટારકાસ્ટ સાથે આપણે સંવાદ કરવાનો છે। અને સ્ટારકાસ્ટમાં ખાસ એવા મારા પ્રિય છે, હું પણ એમનો ફેન છું, હિતુ કનોડિયા સર, કે જેમને કોઈ પણ જરૂર નથી કે ઓળખાણ આપવાની, સાથે એમની સાથે જે પોસ્ટર છે એમની પણ હું ચર્ચા કરી દઉં। દિનેશા ગુમરા છે, લીડમાં છે, નીલમ પંચાલ છે, રાઇટર છે કાજલ મહેતા, અને પ્રોડ્યુસર છે મનોજ આહિર। તો આપ સર્વેનું અબતકમાં સ્વાગત છે। થેન્ક યુ ખૂબ ખૂબ આભાર। મેં જેમ કહ્યું એમ કે પોતાની ભાષાનું મૂવી જ્યારે એક લેવલ અપ થઈ જાય ત્યારે કેવું લાગે? આમ પહેલા તો તમે એ એક્સપ્રેસ કરો કે આજે ગુજરાતી મૂવી જે જોવામાં આવી રહ્યા છે, લોકો એક નજરિયો બદલી ચૂક્યા છે। છેલ્લા 2-3 વર્ષની એક હિસ્ટ્રી કહી દઉં તમને, બહુ જૂનામાં નથી જવું, અત્યારે જ ફ્રેશ, કે સાહેબ આખા ભારતની અંદર જ્યારે નેશનલ એવોર્ડ્સ અપાતા હોય છે, કે જેની અંદર સ્વર્ણકમળ, લોટસ એવોર્ડ એ સૌથી મોટામાં મોટો એવોર્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કહેવાય આખા ભારતભરમાં, કે જેની અંદર કેટલી બધી ભાષાની ફિલ્મો હોય છે। તમે સાઉથની લ્યો ને, બંગાળી ને, મરાઠી ને, હિન્દી ને, બધી જ પ્રકારની, એની અંદર એ ત્યાં જઈને કોમ્પિટિશનની અંદર જ્યારે એક ગુજરાતી પિક્ચર જીતે છે, એવી હેલ્લારો, અને હેલ્લારોની અંદર બેસ્ટ એક્ટ્રેસ તરીકે નેશનલ એવોર્ડ પ્રાપ્ત બંને હિરોઈનો જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે સૌથી પહેલાં તો આ બંનેનો આપણે આભાર માનીએ કે આ પ્રકારની ફિલ્મ એ લોકોએ કરી અને આવો મસ્ત જોરદાર એવોર્ડ એ લોકો લઈને આવ્યા। આ એક વાત થઈ। બીજી વાત, વશ પિક્ચર બધાએ ઘણા બધાએ જોયું છે ને ગમાડ્યું છે। વશ પિક્ચર ગુજરાતી બન્યું, એની અંદર અમે બે પાછા હતા, હું નીલમ હતા। સો એ વિચારો કે ગુજરાતી પિક્ચરનું રીમેક હિન્દીમાં થાય છે, અજય દેવગન ફિલ્મ બનાવે છે, શૈતાન નામ આપે છે, અને એ પિક્ચર હવે રિલીઝ થવાનું છે હિન્દી। તો તમે માત્ર આ 2 એક્ઝામ્પલથી વિચારી શકો છો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સ્તર ક્યાં જઈ રહ્યું છે। એટલે ઇટ્સ રિયલી અમારા સૌભાગ્ય છે કે અત્યારના ટાઈમમાં અમે લોકો કલાકાર છીએ। હિતુ સર, નો ડાઉટ કે તમે આટલા વર્ષોથી આ એન્ટરટેન કરો છો, અને પર્સનલી હું આપની એજ નથી કરાવતો, પણ ચાઇલ્ડહુડથી આઈ લાઈક યોર વર્ક સર। આઈ એમ વેરી યંગ, એ તો એકદમ જોરદાર। પણ સર, એ સમયમાં જે તમે વર્ક કરતા હતા, હાલ જે વર્ક કરવા મળી રહ્યું છે, કેવો ડિફરન્સ છે, કેવી મજા આવે છે? ટેકનિકલી ફરક પડ્યો છે, મહેનત એટલી ને એટલી જ જાય છે। એ ત્યારે પણ ખૂબ મહેનત કરતા હતા, અત્યારે પણ ખૂબ મહેનત કરી રહ્યા છે, પણ ટેકનિકલી અમે પટ્ટીમાં કરતા હતા શૂટિંગ, એટલે એક રીટેક થાય ને એટલે આમના જેવા પ્રોડ્યુસર સીધી અમારી ઉપર નજર કરે, એ ભાઈ કાયકો રીટેક, કેમ કે એનો બહુ ઊંચો ભાવ હતો। અત્યારે તો પેલી હોય છે, ચીપ હોય છે, એ ચીપ ડિલીટ કરે ને પાછી, એટલે અમારા રીટેક પર રીટેક થાય ને તો એ લોકોને કંઈ વાંધો આવતો નથી। એટલે ટેકનિકલી ડિજિટલી બધું થયું છે, લાઇટિંગ, ધીસ દેટ, અને બધા લોકો ખૂબ શીખીને આવી રહ્યા છે। પહેલાં માત્ર ડીઓપી શીખીને આવતા હતા, અત્યારે તો એક ટેકનિકલ ટીમ હોય, ડિરેક્શન ડિપાર્ટમેન્ટના નાના નાના આસિસ્ટન્ટ છોકરાઓ હોય, કોઈ પણ આર્ટિસ્ટ હોય, બધા જ લોકો ખૂબ શીખીને આવે છે। આ એક બહુ જ મોટો અંતર છે, પણ મને લાગે છે મજા પહેલાંય આવતી હતી ને મજા અત્યારે પણ આવે છે। હવે મૂવી ઉપર ચર્ચા કરવી છે। પર્સનલી મેં મૂવીનું ટ્રેલર જોયું છે, અને હું જે મૂવી રસિક છું સર, ડિટેલિંગમાં જોતો હોઉં છું, એટલે એની ઉપરથી મને લાગ્યું કે ફાડું
ફાડું ટેલર છે અત્યારનું સર, અને ખાસ મને એની અંદરનો કોન્સેપ્ટ બહુ ગમ્યો, અને તમે શું એની અંદર એક્સપ્રેશન આપ્યા છે સર. આ નાસુર, પેલા તો મૂવીનું નામ જે નાસુર રાખવામાં આવ્યું છે, હાઉ દે સજેસ્ટ, કેવી રીતના નાસુર પડ્યું અને કઈ રીતના વાર્તા એને રિલેટેડ છે. એક વાત ખાલી કહી દઉં કે અમે કલાકારો છે ને માટીના ઢગલા જેવા હોઈએ છીએ, લીલી માટી હોઈએ છીએ, અને એની ઉપર કામ કરતા હોય છે, અમને શેપ આપતા હોય છે અમારો ડિરેક્ટર. પણ ડિરેક્ટરના હાથમાં જો માલ ના હોય વાર્તાનો તો એ કશું જ નથી કરી શકતો. એટલે તમે જે આ બહુ જ સુંદર સવાલ પૂછ્યો છે એનો જવાબ હું ઈચ્છું છું કે અમારા રાઇટર કાજલ મહેતા. સો પહેલાં તો તમે ફાડું કીધું, અને ઓબ્વિયસલી અમે બહુ વાર સાંભળી ચૂક્યા છીએ, પણ જ્યારે તમારી પાસે બહુ બધા લોકો પોતાની ફિલ્મો લઈને આવતા હોય એટલે તમે નજીકથી ફિલ્મને તમારી રીતે ઇવેલ્યુએટ કરતા હો, એટલે તમારી પાસેથી સાંભળીને 100% પહેલી વાર સાંભળી હોય એવી ખુશી થઈ. તમારા સવાલનો જવાબ આપું. નાસુર એટલે ઘા, અને એવા ઘા જે રૂઝાયા નથી. અમુક ઘા છે ને એ કોઈ દિવસ રૂઝાય નહીં, દેખીતી રીતે કદાચ રૂઝાઈ ગયા હોય પણ અંદરથી એ રીઝ્યા જ કરતા હોય, એની અંદરથી રીસાવ નીકળ્યા જ કરતો હોય જે તમને સતત પીડે. એ ટોક્સિક જે ઘા, જેની અંદર ઝેર ફેલાઈ ગયું છે, એવો ઘા એટલે નાસુર. વાર્તાનો મારું જે મેઇન કેરેક્ટર છે હર્ષવર્ધન, એ ઉપરથી એટલું બધું ઈર્ષાપાત્ર જીવન જીવી રહ્યો છે કે એની ઉંમરના દરેક પુરુષને એવું થાય કે યાર હર્ષવર્ધન જેવી જિંદગી હોવી જોઈએ, અને એની અંદરના જે ઘા લઈને એ જીવી રહ્યો છે એ ખાલી એ જાણે છે. પણ ઘા શબ્દ પર અમે ઘણી વખત વિચાર કર્યો, મેં, મનોજભાઈએ, અમારા ડાયરેક્ટર છે રિશિલભાઈ, અમે ત્રણેય. અને છેલ્લે અમને એવું થયું કે બહુ જ ફેંકતા હોય એવું સાઉન્ડ કરશે, એટલે અમે એના ઓપ્શન્સ વિચાર્યા, અને છેલ્લે નાસુર અમને બહુ જ કન્વિન્સિંગ લાગ્યું, એટલે નાસુર નામ છે. પણ બેઝિકલી એવા ઘા જે રૂઝાયા નથી ને એની સાથે જીવતા એક માણસની વાર્તા છે. કાજલ મેડમ, રાઇટર્સ છે આજે બે પ્રકારે વાર્તા લખે છે કે પટકથા લખતા હોય છે. એક તો એ ઇમેજિનેશન કરે છે, બીજું એક વ્યક્તિને ઇમેજિનેશન કરીને કરે છે. ત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર નાસુર તમારા માટે કેરેક્ટર પહેલા હિતુ સર જ હતા, તમે એમને ઇમેજિન કર્યા હતા કે અથવા તમારું આ ઇમેજિનેશન લેવલ કઈ રીતનું હતું, તમે શું સમજીને આ ઇમેજિનેશન? એટલે છે ને, બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ, હું લિટરેચર ભણી નથી, એટલે મને એના કે એવું ફોર્મલ કોઈ આમ કઈ રીતે શરૂ થાય ને કઈ રીતે પતે એવા કોઈ ટેકનિકલ વેઝ હું ભણી નથી. માત્ર મારી લાગણીઓ રજૂ કરવા માટે એક સારી કરિયર છોડીને અહીંયા આવી છું. એટલે તમે કહ્યું એ પ્રમાણે બીજ એક માણસ આવીને રોપી જાય. હવે આ કેવું છે કે પતંગિયું હોય ને, એ ઈંડા મૂકી જાય, પછી એનું કોશેટો બને ને એમાંથી ઈયળ થાય ને પછી પતંગિયું બને. એટલે કોઈ એક વ્યક્તિ, મારી દરેક વાર્તાઓ, એ મારા જસ્ટ વન મોર બટન ડાઉનની 29 વાર્તા હોય કે એના પછીના બધા પુસ્તકો હોય કે બીજી ફિલ્મો હોય, એક બીજ તો ઓબ્વિયસલી કોઈ રોપી ગયું હોય. એ રોપાઈ ગયું બીજ, એના પછી કેરેક્ટર તમારી અંદર રહ્યા કરે, જીવ્યા કરે ને એ મોટું 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 થયા કરે. પણ વાર્તા મગજમાં બહુ જ સોલિડ બિગિનિંગ, ઇન્ટરવલ, એન્ડ, કેરેક્ટરના ટ્રેટ્સ બધું જ બની ગયેલું. પણ મનોજભાઈ અમારા એક શરત મૂકી કે હિતુભાઈને નીલમબેન કરશે તો આ ફિલ્મ કરીશું. અને હિતુભાઈને મળ્યા પછી જ્યારે એમણે એવું કીધું કે હું તને સવાલો પૂછીશ, તું મને કન્વિન્સ કર તો કરીશું. પણ એની સાથે સાથે સ્ક્રીન પ્લે લખવાનું કામ ચાલુ હતું, અને એ દરમિયાન મેં મનોજભાઈને કીધું કે તમે સાચા હતા, હવે આ કેરેક્ટર તો હિતુભાઈએ જ કરવું પડે. એટલે તમારા સવાલનો જવાબ એવો છે કે કેરેક્ટરનું બીજ રોપાઈ ગયેલું, પણ પછી લખતા 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 આઈ વોઝ કન્વિન્સ્ડ કે હી ઇઝ ધ બેસ્ટ ચોઇસ હુ કેન ગીવ જસ્ટિસ ટુ ધીસ કેરેક્ટર. અને એમણે ફરીથી તમારી ભાષામાં ફાડું કામ કર્યું છે. કાજલ મેડમ, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ વાર્તાની અંદર જે આપણા ઓડિયન્સને મજા આવશે, આપણે સ્પોઇલર નથી આપવું, પ્લીઝ સ્પોઇલર નથી આપવું, પણ એક જ વર્ડની અંદર કે શા માટે આ વાર્તા કે આ અભિનય જોવા માટે પબ્લિક આવશે, આપનો એક શબ્દ એમાં જ. એક જ શબ્દ તો અઘરો પડશે, અમે લેખકો તો ઓકે કેરી ઓન. અમારે એક શબ્દ કોઈ દિવસ હોય જ નહીં. અને એમાં બી પછી હાથમાં માઇક. પ્રેઝન્ટ ઓન યોર વર્ડ મેડમ. સો ટૂંકમાં કહું, કોર્પોરેટ વર્લ્ડમાં લગભગ 20-25 વર્ષ મેં મારી જિંદગીના ઇન્વેસ્ટ કર્યા છે.
અને ત્યાં મેં દરેક દોડતા વ્યક્તિને જોયો છે. એ હું પણ દોડતી હતી, એવી રેટ રેસ કે જેનો કોઈ અંત નથી. અને એમાં જ્યારે થાક લાગે કે હારી જઈએ અને રોકાઈએ ને, ત્યારે ત્યારે ખબર પડે છે કે પેલા ઘોડાના ડાબલા બાંધીને આપણે દોડ્યા છીએ. અને જ્યારે બેસીએ છીએ કે થાકીને પડીએ છીએ, ત્યારે ડાબલા ઉતરે છે, ત્યારે ખબર પડે છે કે આપણી સાથે કોઈને લઈને નથી દોડ્યા. પછી એ એકલતા અને એ નિરાશા, આ પરિસ્થિતિમાં દરેક માણસ છે જ. એ લારી લઈને ફળ વેચતો માણસ હોય કે મોટામાં મોટો કોર્પોરેટનો CEO કે CFO હોય, એવરીબડી ઇઝ સમવેર લોનલી. ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરશે. એટલે એ એકલતા તમારે જો જીવનમાં નથી જોઈતી તો તમે હર્ષવર્ધનની પરિસ્થિતિ જોઈ લો, એટલે તમને ખબર પડશે કે દોડતા દોડતા રોકાવું, પોતાના લોકોની સાથે જોડાઈને રહેવું કેટલું જરૂરી છે. મનોજ સર, તમારી પાસે જાણવું છે કે નિર્માતા તરીકે પહેલા તો આજકાલ જ્યારે મૂવીઝ ના શેડ્યુલ્સ લાંબા થતા જતા હોય છે અને એમાં પણ તમે આવી સ્ટાર કાસ્ટ રાખો છો, તો એ બેલેન્સ કેવી રીતના કરો છો? ને પર્સનલી તમારી તો ફર્સ્ટ ચોઇસ હતા હિતુ સર, તો શું તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આની ઉપર શું કેવું છે? એટલે ફર્સ્ટ ચોઇસ કાસ્ટિંગ તરીકે હિતુભાઈ ના હોઈ શકે કોઈ પણ કેરેક્ટર માટે, બટ વાર્તા સાંભળ્યા પછી મેં ડિસાઇડ કર્યું કે આ કેરેક્ટર માટે હિતુભાઈ ઇઝ ધ બેસ્ટ. અને મારા જે જોલી એટલે હતી હિતુભાઈની વાઇફના કેરેક્ટરમાં નીલમ પંચાલ ઇઝ ધ બેસ્ટ. જો એ કેરેક્ટર આપણને એ બે વ્યક્તિ મળશે ને, તો આ મારું જે કેરેક્ટર છે ને એ ફ્લો થશે, એટલે એને કાસ્ટ કર્યા છે. એમને કાસ્ટ કરીને વાર્તા નથી લખી. વાર્તા એવી હતી કે એમાં આ બે જ વ્યક્તિ હતા મારા સેન્ટર કેરેક્ટરમાં. અને તમે સ્કેડ્યુલની વાત કરી છે તો સાહેબ, સ્કેડ્યુલ પહેલાં પણ હતા જેવા ને હજી પણ એટલા જ છે. અત્યારે ટેકનિકલી થોડી ટીમ મજબૂત મળી જતી હોય છે અને મારી ટીમ એટલી શાર્પ અને ક્લિયર હતી. અને અમે લોકોએ પ્રોડક્શન એટલે ફિલ્મનું પ્રી પ્રોડક્શન કહેતા હોઈએ અમે સ્ટાર્ટ કરતા પહેલાં, એને ચાલુ કરતા પહેલાં અમે લોકોએ 2-3 મહિના એટલું વર્ક કરેલું છે કે જેને અમારે ફ્લોર ઉપર લઈ જવા માટે અમે ઇઝી વેમાં હતા. જે દિવસે અમે ફ્લોર ઉપર ગયા ત્યારે અમારી આખી ટીમ ક્લિયર હતી, અમારા એક્ટરો ક્લિયર હતા. અને સાથે સાથે એક્ટરોનું બાકીનું જે કાસ્ટિંગ છે, જેમ કે ડેનિશા છે, તો એક ટેરિફિક કેરેક્ટર છે. હવે હિતુભાઈ ને નીલમ તો ફિલ્મને ન્યાય આપશે, પણ એક એવું કેરેક્ટર છે કે જે ડિફરન્ટ કેરેક્ટર છે, એને કોણ પ્લે કરી શકે? તો એ પણ અમારા ધ્યાનમાં પહેલેથી સેટ હતું. એટલે મારા ડિરેક્ટર, હું અને રાઇટર અમે ક્લિયર જ હતા પહેલેથી કે આ કેરેક્ટર પણ ડેનિશા જ કરશે. એના માટે અમારે થોડા સ્કેડ્યુલો આગળ પાછળ કરવા પડતા હોય છે. જે ગમતા કલાકારો હોય અને ફિલ્મને ન્યાય આપતા હોય એવા કલાકારોને લેવા પડે. જે ફિલ્મને બેટરમેન્ટ કરી શકતા હોય એવા કલાકારો માટે કદાચ 2-4 દિવસ સ્કેડ્યુલ ઉપર નીચે થાય તો એ પ્રોડ્યુસરને સહન કરવાની શક્તિ હોવી જોઈએ. વાહ, ક્યાં બાત હે. આ એક તમારું સૂચન દરેક પ્રોડ્યુસર માટે છે. એટલે સારી ફિલ્મ બનાવવા માટે તમે સ્કેડ્યુલની પાછળ ભાગશો તો ફિલ્મ કેવી રીતે સારી બનશે? તમારી પાસે સારી વાર્તા છે, સારા કલાકારો છે, સારી ટીમ છે, પણ તમે એમાં કંજુસાઈ નાખશો કે મારે ફિલ્મને 12 દિવસમાં કે 25 દિવસમાં કે XY દિવસોમાં પૂરા કરવા છે, એને તમે ટાર્ગેટ પૂરો, અમારી વાર્તા જ ટાર્ગેટની છે સાહેબ. તમે વાર્તા સાથે જ અમને જોડી રહ્યા છો. ટાર્ગેટ ક્યાં છે લાઈફમાં? કોઈનો ટાર્ગેટ જ નહીં રાખવાનો ને. સારી પ્રોડક્ટ ડિલિવરી કરવા માટે તમારે કેટલો સમય અને કેટલી એનર્જી આપવાની છે ને કેટલી તમારી ક્લિયરિટી કેટલી હોવી જોઈએ, આટલું બરાબર છે. કેમ સમય આપો છો તમે? ટાઈમ કેમ બાંધી લો છો કે 12 દિવસમાં કે 25 દિવસમાં પૂરી કરી દેવી છે? ફિલ્મ શું બને છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમારા માટે સરપ્રાઈઝ છે. ફિલ્મ જોયા પછી તમે કહેજો કે કેટલા દિવસનું શૂટ થયેલું છે. હું દિવસો અત્યારે અહીં નહીં કહી શકું સાહેબ. બિલકુલ બિલકુલ, અમે તો પર્સનલી જવાના જ છીએ, પણ હવે જે લેડી ચાર્મ છે, લેડી લક છે ને, મેન એક્ટ્રેસ છે, એમની જોડે થોડીક વાત કરવી છે. ડેનિશા, આપનાથી શરૂઆત કરવી છે. તો આમ તો જનરલી આપણે પૂછતા હોય કે કેવો એક્સપિરિયન્સ રહ્યો ના, પણ તમે આજકાલ જે મૂવી કરી રહ્યા છો, પર્સનલી તમારી માટે આ મૂવી શું છે? ટુ બી વેરી ઓનેસ્ટ, મેં રિશિલ જે આ ફિલ્મના ડિરેક્ટર છે એને પર્સનલી બી કીધું હતું અને અત્યારે બધાને કહું છું કે નાસુર વી શોટ ઇન ઓક્ટોબર. હા. સો લાસ્ટ યર ટિલ ઓક્ટોબર મેં કશું જ કામ નહોતું કર્યું એન્ડ આઈ વોઝ રિયલી લુકિંગ ફોરવર્ડ કે કંઈક હવે મારે શૂટ કરવું છે. અને આઈ ફીલ કે નાસુર ઇઝ રિયલી લકી ફોર મી, કારણ કે મેં નાસુર શૂટ કરી એના પછી હું એક પણ દિવસ શાંતિથી ઘરે નથી બેઠી. સો આઈ હેવ ડન બેક ટુ બેક પ્રોજેક્ટ્સ. એટલે આઈ ફીલ કે નાસુર ઇઝ ધેટ લકી ચાર્મ ફોર મી કે એ વર્ષ ચાલુ થયું ને ઓક્ટોબરમાં મેં નાસુર શૂટ કરી, એના પછી આઈ જસ્ટ બીન શૂટ. ડેનિશા, આપને ખ્યાલ હશે કે એક્ટ્રેસને 2 પ્રકારે રોલ મળતા હોય છે. એક તો એની ખાલી પ્રેઝન્ટ જ માટે હોય છે અને ખરેખર એ પાત્ર માટે હોય છે. તમને તમારા પાત્ર માટે આ રોલ મળ્યો છે. તમે પાત્રને ભજવવા પાછળ શું શું કર્યું, કઈ રીતના પાત્રને પોતે એક્સેપ્ટ કર્યું અને કેવું લાગ્યું ત્યારે? મને ગુજરાતી ફિલ્મોમાં
આઈ હેવ બીન બ્લેસ્ડ એવી રીતે કે મોસ્ટલી જેટલું મેં કામ કર્યું છે એ પાત્ર ને ઓલામાં હોય એ રીતે કર્યું છે, ખાલી દેખાવ માટે નહીં. અને આ કેરેક્ટર માટે આઈ એમ જેન્યુઅનલી થેન્કફુલ ટુ કાજલ દીદી, બિકોઝ એમને જે લખ્યું છે આજે એ જ હોય છે કે સ્ક્રીન પ્લેમાં અથવા તો તમારા પાસે લખાણમાં જ્યારે એ કેરેક્ટર એટલું સુંદર હોય ને તો એક્ટર તરીકે તમારું કામ બહુ સહેલું થઈ જતું હોય છે. અને એ જ વસ્તુ આ થઈ છે આ કેરેક્ટરને લઈને બી, કે મારા માટે કામ બહુ જ સહેલું હતું. ખાલી એક વખત કાજલ દીદી, હિતુ સર અને રિશિલ સાથે વાત કરી, રીડ કર્યું એન્ડ આઈ વોઝ ક્લિયર. એટલે ઇટ વોઝ રિયલી ઇઝી ઇન દેટ સેન્સ. શૂટ વખતે કોઈ તમને નાસુર કર્યું હતું? શૂટ સમયે તમારી માટે નાસુર કોણ હતું? કોઈ નહીં, બધા બહુ સારા છે. કહી દેજો. અચ્છા, મૂવીમાં નાસુર છે, ટીમમાં કોઈ નથી. ઓકે નીલમ, આપની પાસેથી જાણવું છે, જેમ મેં વાત કરી કે આજે પાત્ર મળતા હોય છે અભિનેત્રીને, આપણે જોયું છે કે ગુજરાતી મૂવી અત્યારે ક્યાંક ને ક્યાંક એવું ન્યાય આપી રહી છે, આપણે કહીને આપણી દેશી ભાષામાં કે ન્યાય આપી રહી છે. તમને તમારા પાત્ર એવા મળી રહ્યા છે, શું કહેવું છે? પહેલા તો ફર્સ્ટ આ ગુજરાતી મૂવીની અંદર આવા પાત્ર મળતા હોય ત્યારે આઈ હેવ બીન લકી અને ચૂઝી ઓલ્સો. હું બહુ જ સિલેક્ટિવ કામ કરું છું. આખા વર્ષમાં 10 થી 15 સ્ક્રિપ્ટ્સ વાંચું છું. બધી સારી હશે પણ મને મારા માટે યોગ્ય નથી લાગતી. એટલે મારી પાસે મારો કેનવાસ બહુ મોટો છે. હું મુંબઈ રહું છું, મારી પાસે ત્યાં હિન્દી ડેલી સોપ્સનું એ પણ ઓપન છે, એ પણ હું કરી શકું છું. મરાઠી સિરિયલ્સ પણ કરી શકું છું. પણ હું ગુજરાતી ફિલ્મ્સ મારા ક્રિએટિવ સેટિસ્ફેક્શન માટે કરું છું. 22 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને 2018થી એટલે હેલ્લારો કર્યા પછી મને આ ક્રિએટિવ સેટિસ્ફેક્શન મેળવવાનો મોકો મળ્યો છે. એક પછી એક મેં બહુ જ સુંદર ફિલ્મો કરી છે. ભગવાનને બહુ જ થેન્ક યુ એના માટે કે મને સુંદર ફિલ્મો મળી છે, કે એની વાર્તા, બધી જ ફિલ્મોની વાર્તા એનો હીરો છે. ને આમ પણ કોઈ પણ ફિલ્મનો પહેલો હીરો એની વાર્તા જ હોય છે. હેલ્લારો કરી મેં, 21મું ટિફિન કરી. 21મું ટિફિન એક સેન્ટ્રિક એક લેડી છે, એ કેરેક્ટર સેન્ટ્રિક કેરેક્ટર છે. એના પછી રાડો કરી, એ પણ મેં બંને સાથે કરી. વશ કરી, અને આ બધી જ ફિલ્મોએ બહુ જ નામ કર્યું છે. હવે જો તમારી ફિલ્મોગ્રાફી આટલી સરસ થતી હોય, બધા જ વખાણ કરતા હોય કે નીલમબેન તમે જે ફિલ્મો કરો છો બહુ જ સુંદર ફિલ્મો છે, બધા લોકો જોવે છે ને આટલી બધી, તો પછી મારી જવાબદારી વધી જાય છે. અને ત્યાં મારી પાસે આવી નાસુર. અચ્છા, નાસુરે તમને કેવી રીતના કેચઅપ કરી લીધા હતા? નાસુર તમારી પાછળ ક્યારથી પડ્યું? મને જેવું એમને કહ્યું ને કે એમને સ્ક્રિપ્ટ સાંભળી મનોજભાઈ, એ લોકો તે પ્રોસેસમાં હતા, તો પહેલા જ દિવસથી એ બે પાત્ર હર્ષવર્ધન અને જોલી, એ બંને પાત્રમાં અમારા જ બંનેનું નામ એમના ધ્યાનમાં હતું કે હિતુભાઈ અને નીલમ કરે તો મારે આ ફિલ્મ કરવી છે. અને મારા સુધી જ્યારે વાત આવી તો પહેલો ક્વેશ્ચન હતો કે હર્ષવર્ધન કોણ કરી રહ્યું છે? એમને કોઈ હિતુભાઈ કરે છે. મેં ઓકે, હિતુભાઈ કરી રહ્યા છે, દેન આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ. બિકોઝ એ કેરેક્ટર આ ફિલ્મમાં મેં જે ભજવ્યું છે, ઘણી બધી ચેલેન્જીસ છે. બિકોઝ ઇમોશન્સ જે મારે ઇમોટ કરવાના છે, પ્લે કરવાના છે, એના માટે તમારો કમ્ફર્ટ ઝોન જોઈએ કો એક્ટર સાથે. તો ડેફિનેટલી મારો ને હિતુભાઈનો એ કમ્ફર્ટ ઝોન છે. આની પહેલાં અમે 2 ફિલ્મો સાથે કરી ચૂક્યા છીએ અને એ હવે એ અમારો કમ્ફર્ટ ઝોન, અમારી જે કેમિસ્ટ્રી એ તમને ફિલ્મમાં દેખાશે. ઘણી વખત આપણે એવું કહેતા હોય છે, પણ આપણે આમાં એવું નથી રિલેટેડ કરતા કે ક્યારેક આપણે એક ડાર્ક કેરેક્ટર ભજવી લેતા હોય છે. નાસુરમાંથી તમારી પાસે કઈ ડાર્ક આવ્યું હોય અને એને તમારે ક્લિયર કરવું છે, તો કઈ રીતનું કર્યું છે તમે? મારી સાથે બહુ દિવસ વાત ના કરી, બસ એટલું છે. સૌથી મોટું કેરેક્ટર છે નાસુરનું, હર્ષવર્ધન શેઠ. શું હતું એ જરાક જણાવો. એટલે ફિલ્મમાં એમનું કેરેક્ટર બહુ જ અલગ છે અને મને જ્યાં સુધી ખબર છે આવું કેરેક્ટર મેં ગુજરાતી ફિલ્મોમાં હજુ સુધી નથી જોયું. અને કદાચ મને એવું લાગે છે આ વન લાઇન પર કદાચ બોલિવૂડમાં પણ હજુ સુધી કશું એક્સપ્લોર નથી થયું. યસ, અને દરેક વ્યક્તિ અહીંયા બેઠેલી, આ રૂમની અંદર બેઠેલી દરેક વ્યક્તિ એ જે વન લાઇન છે હર્ષવર્ધન શેઠની જે લાઈફ છે ને એની સાથે કનેક્ટ કરી શકશે. દરેકને એવું લાગશે, દરેકની લાઈફમાં છે ને નાસુર એ ઘા ક્યાંક ને ક્યાંક ઊંડા છે જ, આપણે બતાડતા નથી અને દરેક જણ કનેક્ટ થશે. સો યસ.
પણ હવે જે લાસ્ટ બટ ધ નોટ લીસ્ટ, તમે જે કહેવાય ને શિપ ઓફ કેપ્ટન થઈ ગયા છો અત્યારે નાસુરના, તમારી બાજુ જ ચર્ચા ચાલી રહી છે. હિતુ સર, પહેલા તો નાસુરની જે સ્ક્રિપ્ટ છે એ ઓફકોર્સ તમને ગમી હશે ત્યારે તમે સિલેક્ટ કરી, પણ સ્ક્રિપ્ટ આવી, તમે સ્ક્રિપ્ટને કેટલો સમય સુધી પહેલા તો રાખી, વાંચી પછી પહેલા એ કહ્યું? એને હું રિવર્સ રીતે જવાબ આપું છું. તમે સ્ટાર્ટિંગનું પૂછો છો, હું એન્ડિંગની વાત કરું છું. શૂટિંગ પૂરું થયા પછી મને રાઇટર કાજલ મહેતાને અને ડિરેક્ટર રિશિલ જોશી, અમને ત્રણને એમાંથી બહાર નીકળતા દિવસો ગયા. એ વસ્તુ, એ જે કેરેક્ટર, એ જે વાર્તા, અમે 3 જણ ખરેખર એમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા હતા કે એકબીજાની ચિંતા પણ થતી હતી, એકબીજાને પૂછતા હતા, ભાઈ તમે ઓકે છો, તમે ઓકે છો, એવી રીતે. અને અમારા બધાનું ધ્યાન રાખતા હતા મનોજભાઈ. એ ફોન કરે ત્રણેયને, અલ્યા ભાઈ આજે ઓય હિતુભાઈ શું કરવાના છો આજે? પછી અંદર પાછા બધા વાતો કરે, યાર મને આની ચિંતા થાય છે, હિતુને કંઈ થઈ ના જાય. સો યુ કેન ઇમેજિન કે આ પ્રકારના ડેપ્થવાળું કેરેક્ટર હતું. અને જો એમાં ડીપ ના ઉતર્યા હોત ને તો આ પિક્ચરની મજા ના આવી હોત. બિકોઝ એમાં બહુ જ જરૂરી હતું કે કોઈ પણ પાત્ર ભજવે. અત્યારના કલાકારો, ખાસ કરીને અત્યારે જે યંગ જનરેશન આવ્યું છે ને, લેટેસ્ટ જનરેશન, બ્રિલિયન્ટ છે, એકથી એક ચડ્યાતા કલાકાર. એટલે આ સોફા પર જે વચ્ચે બેઠો છું ને, આ ઇક્વિલિબ્રિયમ જેવું છે, બિકોઝ એટલો બધો ટેલેન્ટનો વજન છે બે બાજુ મારે. હા, એટલે ધીસ ઇઝ ધ જનરેશન વિચ યુ શુડ બી વિથ. એટલું સુંદર કામ આ લોકો કરે છે. હવે એ લોકો સાથે કદમથી કદમ મિલાઈને ચાલવાની વાત છે. હા, તો નેશનલ એવોર્ડો જીતીને આવ્યા, અમે તો વર્ષોથી ઝંખના કરતા હતા, બરાબર? તો અમારે કદમ સે કદમ મિલાના હૈ. બીજો જે આટલા બધા એક્ટર્સ જે ભર્યા છે ગુજરાતીની અંદર, સુંદર કામ કરી રહ્યા છે, એટલે બધા સાથે ટક્કર લેવાની હતી. બિકોઝ આફ્ટર ઓલ ફિલ્મ રિલીઝ થાય ને ત્યારે ટક્કર જ હોય છે, આ યુદ્ધનું મેદાન જ હોય છે. આપણે મા સરસ્વતીના, નટરાજના આશીર્વાદ લઈને કામ તો કરી લઈએ છીએ, પણ પિક્ચર પડદે લાગે ને ત્યારે સામે પેલું પિક્ચર છે ને સામે આ પિક્ચર છે, એ ટક્કર થાય છે. અને થવી એ હેલ્ધી વાત છે. બટ અમે લોકો આમાં જે પ્રયાસ કર્યો, જ્યારથી વાર્તા સાંભળી, મૂળ ક્વેશ્ચન પર આવીએ, ત્યારથી હું સતત એમાં હતો કે યાર હું કેવી રીતે કરીશ. અને બીજી એક વાત, અમારી આ ફિલ્મ માટે થઈને મેં ખૂબ મોટી બીજી એક ફિલ્મને ના પાડી હતી મેં, કેમ કે મારે આ ફિલ્મ કરવી હતી. અને એના માટે ખૂબ ચર્ચા મારી મનોજભાઈ સાથે થઈ હતી કે કેવી રીતે કરીએ, ડેટ્સનું શું કરીએ, આ શું કરીએ. એમણે મને એમના કોમ્પ્લિકેશન્સ કીધા કે આ જે જગ્યામાં આપણે કરવા માગીએ છીએ, વિચ ઇઝ ગોઈંગ ટુ બી અ પાર્ટ ઓફ ધ કેરેક્ટર, એ જે જગ્યા છે, પછી એ જગ્યા નહીં મળે. તો મેં એક મોટી ફિલ્મ કહેવાય, મોટા પ્રોડ્યુસર ડિરેક્ટરની, એ મેં છોડી. અને મને રત્તીભરનો રંજ નથી. આજે હું ખૂબ ખુશ છું કે મેં આ નાસુર કરી અને આવી ટીમ સાથે આટલી સુંદર મજાની એક સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ તમને ઓન ધ એજ ઓફ ધ સીટ રાખશે. તમે જ્યારે પિક્ચર જોશો, પિક્ચરનો વિષય તમને એમ લાગશે, જો હું વિષય કહીશ ને તો તમને એમ લાગશે કે આમાં તો તમે શું કરી શકો છો, આ વાર્તામાં તમે શું કરી શકો છો. પણ ફોર્ચ્યુનેટલી ફિલ્મ એવી બની છે ને કે તમે આમને આમ સતત રહેશો કે હવે શું થશે, હવે આ કેરેક્ટર આવશે, હવે શું થશે, હવે પેલાની સાથે પેલીની સાથે શું થશે, એ તમને સતત જકડી રાખશે. જે બધાએ ટ્રેલરમાં જોયું ને આપે પણ ખૂબ વખાણ કર્યા કે ટ્રેલર ખૂબ સુંદર છે. એટલે મ્યુઝિકથી લઈને અમારા કેમેરામેને જે અદ્ભુત કામ કર્યું છે સાહેબ, સુમન સાહુ, એણે જે રીતે એક એંગલ લીધા છે, અને એંગલ લીધા પછી એને જોઈન્ટ કરવા એ એડિટરનું કામ છે. અને મારો યંગ એડિટર જે પાર્થ કરીને છે, અને પાર્થે જે સુંદર કામ કર્યું છે સર. એક ટીમના એક વ્યક્તિએ, અમે બેકગ્રાઉન્ડ સ્કોર અમે એક બંગાળી બાબુ છે એમની પાસે કરાવ્યું છે, અને એટલું સુંદર. હી ઇઝ નોટ અ ગુજરાતી, બટ આ ફિલ્મને કોઈ ભાષાની જરૂરત જ નથી. આ ફિલ્મ તમે મ્યુટ રાખીને જોશો ને તોય તમને લાગશે કે આ કોઈ પણ લેંગ્વેજમાં આ પિક્ચર બની શકે છે, ઇન્ક્લુડિંગ ઇંગ્લિશ. એટલે ખૂબ સુંદર આખી ટેકનિકલ ટીમ સાથે અમને
બહુ મજા આવી છે. હિતેન સર, ઇનડાયરેક્ટલી હિતુ સર તમે કહી દીધું કે એક્ટર નોટ ઓનલી ધન પણ મન માટે પણ મૂવી કરે છે. તમે તમારા પોતાના મને કીધું એટલે તમે આ મૂવી કરેલું છે. પણ એક ફેક્ટ છે કે આજે ક્યાંક એવું પણ થતું હોય છે કે આપણે પેલા જોતા હોઈએ છીએ કે આ ચેકવાળું મૂવી છે કે મારા મનના ચેકવાળું મૂવી છે. એટલે ધેટ્સ ડિફરન્ટ કે તમે તમારા મનના ચેક માટેનું કર્યું છે. અને એક કહેવાય ને કે ઓડિયન્સ જ્યારે બી તમને પડદા ઉપર જોતી હોય છે ત્યારે એ એક કહેવાય ને રિયલ લાઈફમાંથી રિયલ લાઈફ તરફ જાય છે ને એમાંથી પણ કંઈક એવું લઈને આવતી હોય છે. આ તમારું કેરેક્ટર ખરેખર શું એમાંથી લેવા જેવું છે ને શું નથી લેવા જેવું? મારા કેરેક્ટરનું કશું જ લેવા જેવું નથી, કશું ના લેતા. આ પિક્ચરમાંથી મને જોઈને કશું યંગ જનરેશન પ્લીઝ મારા જેવું કરતા જ નહીં. આ એવું કેરેક્ટર છે. શું નથી કરવાનું એ આ હર્ષ છે, એ હર્ષ છે. એટલે મારા માટે એકદમ કાલ્પનિક કેરેક્ટર છે, બિકોઝ મારાથી સાવ ઓપોઝિટ છે. આઈ લવ લાઈફ, મારાથી સાવ ઓપોઝિટ છે. કેવું રહ્યું? તો આ એકદમ ઓપોઝિટ કેરેક્ટર પણ કેટલું ચેલેન્જિંગ છે? સતત ભયંકર. કોઈ પણ કલાકાર માટે આ કેરેક્ટર ભયંકર રીતે ચેલેન્જિંગ હોઈ શકે. પણ મને જે કમ્ફર્ટ મળ્યો છે ને, મને નીલમ હોય, ડેનિશા હોય, વૈશાખ હોય, હેમિન હોય, આ બધા જ કલાકારોએ જે મારા અને આપણો વિશાલ એક નાનો છોકરો છે યાર, વોટ એન એક્ટર. એણે તો ખૂબ ઘણા બધા પિક્ચરોમાં કામ કર્યું છે, એણે ઇવન હિન્દી પણ કર્યું છે. સો એક એક એક્ટરે મને ખૂબ કમ્ફર્ટ ઝોન આપ્યું. અને કહેવાય ને, હું સેટ ઉપર એક નાનું બાળક હું હતો આ ફિલ્મમાં, કે જે ગમે ત્યાં ગમે તે કરે એને એને છૂટો રાખો. હું ખૂણામાં જઈને કંઈ પણ કરતો હોઉં તો આ લોકો બધા લોકો વેઇટ કરે. એક એક જણે મને સપોર્ટ કર્યો છે અને થેન્ક યુ વેરી મચ એવરીવન કે ખરેખર આઈ કુડ પરફોર્મ બીકોઝ યોલ વર્ડ. આટલી ચર્ચા ચાલી છે તો એક હર્ષવર્ધનનો ડાયલોગ પણ થઈ જાય, કાંઈક એવી એક લાઈન જે ઓડિયન્સને પણ અમે આજે કહી શકીએ કે જે ખરેખર ત્યાં એમને લઈ જવા માટેની છે. મારી પાસે તારા માટે એક પ્રપોઝલ છે. બોલ, ડીલ કે નો ડીલ? વાહ, ક્યા બાત હે, ક્યા બાત. સર, પર્સનલી મૂવીને લઈને હું એટલો એક્સાઇટેડ છું અને ખરેખર જેટલા પણ મૂવી રસિકો છે એ પણ એક્સાઇટેડ હશે. એક વન વર્ડમાં તમારા ઓડિયન્સને શું તમારે એક મેસેજ દેવો છે મૂવી રિલેટેડ? હમણાં આપણે તો વાત કરી જ ચૂક્યા કે તમારે જીવનમાં શું નથી કરવાનું ને તમારે એ સમજવું હોય કે તમારા બાળકોને પણ એ સમજાવવું હોય કે બેટા શું નથી કરવાનું. એ જોવા માટે આ ફિલ્મ જોવા ચોક્કસથી જજો 23 ફેબ્રુઆરીએ. અને ખાસ કરીને હિતુભાઈના કેરેક્ટરને જોજો જ. એ નથી કરવાનું આપણે જીવનમાં. 3 વાર મારા પત્ની બન્યા છે, રાડો, વશ અને હવે નાસુરની અંદર પણ તોય હિતુભાઈ કહે છે. I knew it. આ દર વખતે આ ઘટના અમારી વચ્ચે આવી જાય છે. અને એમને હમણાં વાતમાં કહ્યું કે અત્યારનું યંગ ટેલેન્ટ, ડેનિશા, હું ઘણા બધા લોકોની વાત કરી, પણ હું હિતુભાઈ વિશે કહેવા માંગીશ કે એમને જે તકતો જોયો છે, એમને જે સ્ટારડમ જોઈ છે, કદાચ અત્યારના કોઈએ પણ જોઈ નથી. નરેશભાઈ સરે જે જોયું છે એ કોઈએ જોયું નથી. એ ફેમિલીમાંથી આવે છે. પણ એટલી સરસ મજાની વાત છે કે એ બેગેજ સાથે ફ્લોર પર ક્યારેય નથી આવતા. મેં 3 ફિલ્મ, ત્રીજી ફિલ્મ એમની સાથે કરી અને મેં હમણાં કહ્યું કે આ ફિલ્મ મેં તરત હા પાડી. મેં પહેલાં પૂછ્યો આ કેરેક્ટર કોણ કરે છે? હિતુભાઈ. તરત હા પાડી. અધરવાઇઝ તમે જ્યારે આટલો મોટો તકતો જોયો, સ્ટારડમ, તમે દાયકાઓના દાયકા જોયા છે અને એ જોયા પછી માણસ આવે એટલે એનામાં એક અલગ એક રીતભાત અને બધું વર્તન હોય જે એમનામાં નથી. એટલે ટેલેન્ટનો અમને તમે એમ કહો ટેલેન્ટ પણ ટેલેન્ટનો ભંડાર અહીંયા છે. મત રો મેરે દિલ, ચૂપ હો જા. એ તો સર શું કહેશો ઓડિયન્સને? બહુ મજા આવશે, બહુ એન્ટરટેનિંગ છે.
ઇંગ્લિશ પિક્ચરો, સાઉથની પિક્ચરો આ બધું જુઓ છો, એના કરતાં ગુજરાતી જુઓ. ગુજરાતીની અંદર શું નવું નવું આવી રહ્યું છે, ખરેખર પ્રાઉડ ફીલ થાય એ પ્રકારના સબ્જેક્ટો આવી રહ્યા છે. અત્યારે કસુંબો પણ સુંદર રીતે આજે રિલીઝ થઈ છે, એ પણ અદ્ભુત વિષય છે. આ બધા જ પિક્ચરો, આની પહેલાં કમઠાણ અમારી ગઈ, એટલે સુંદર વિષયો સાથે બધા લોકો પીરસી રહ્યા છે, તમારા માટે પીરસી રહ્યા છે. જાઓ, જઈને જુઓ, મજા આવશે. રાજકોટનો હું જમાય છું, મોના થીબા રાજકોટના છે, એટલે ખાસ ડિમાન્ડ કરું છું એક રાજકોટના જમાઈ તરીકે કે પ્લીઝ અમારી પિક્ચર જોજો. અને હું મોનાને લઈને કોઈ પણ થિયેટરની અંદર એક અચાનક વિઝિટ કરવાનો છું. અમે લોકો 23 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાના છે, એના પછી કોઈ પણ થિયેટરમાં અમે આવવાના છીએ, તો પ્લીઝ આવજો અમને મળવા. જેમ કે સરે નીલમ દીદીએ કહ્યું કે ગુજરાતી ભાષામાં આ કદાચ જ એવી પહેલી ફિલ્મ હશે કે જે આ વિષય પર બની રહી છે, અને ઇટ ઇઝ થ્રિલિંગ, ઇટ ઇઝ એજી. તો પ્લીઝ કમ એન્ડ વોચ ઇટ. મનોજભાઈ, નિર્માતાએ તો કંઈક કેવું જ પડશે. હવે તો તમારું આઉટપુટ આવવાનું. પહેલા તો હું આપણો કાઠિયાવાડી છું, એટલે આપણી જ ભાષામાં કહીશ. આ તો આપણી છે, આપણા માટે બનાવી છે, બસ આટલું જ કહીશ. એક વખત હિંમત કરીને ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે. કિસ્મતથી સારી ટીમ, સારી વાર્તા અને સારા કલાકારો અને સારા ટેકનિશિયનો મળ્યા છે, એ પીરસવાની કોશિશ કરી છે. તમે જોશો તો કદાચ આનાથી વધારે પણ સારું બનાવવાની હિંમત મળશે. આનાથી વધારે કંઈ વર્ડ્સ નથી. હું મારે ફિલ્મ માટે શું કેવું છે, પહેલાં મારે એક બહુ જ સ્પેશિયલ મેન્શન કેપ્ટન ઓફ ધ શિપ રિશિલ જોશી. હી ઇઝ નોટ હિયર, કારણ કે અત્યારે બી આ બધું જ ત્યાગ કરીને હી ઇઝ બિઝી વિથ સમથિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ફિલ્મ. પણ એ છોકરાએ અદ્ભુત કામ કર્યું છે. એટલે આટલી નાની ઉંમરનો છે અને આ વિષય પર એણે જે મેચ્યોરિટીથી એ વિષયની માવજત કરી છે દરેક એંગલ પર, એના માટે વી આર શ્યોર કે હી હેઝ મેડ ધીસ ફિલ્મ વોટ ઇટ ઇઝ. ઓકે, સો એ એક વાત મારે કેવી હતી, બિકોઝ રિશિલ ઇઝ એબસેન્ટ. અને હવે મારે ફિલ્મ માટે શું કહેવું છે, તો હું જ્યારે લખતી હોઉં છું ને, ત્યારે મને સ્ક્રીન પ્લે લખતા બધું જ મારી નજર સામે દેખાય. એટલે આ મારી પહેલેથી આદત રહી છે. મને આર્ટ પણ દેખાતું હોય કે લાલ કલરની પેન હશે કે કેસરી કલરનું રાઇટિંગ પેડ હશે, એવરીથિંગ આઈ કેન સી ઇન ફ્રન્ટ ઓફ માય આઈઝ. નાસુરનો સ્ક્રીન પ્લે ડાયલોગ્સ લખાઈ ગયા પછી જ્યારે ફાઇનલ બાઉન્ડ સ્ક્રિપ્ટ રેડી હતી, ત્યારે મેં જે જોયેલું ને, એના કરતાં વધારે શાર્પ, વધારે ચૂભી જાય એવી, વધારે દિલની અંદર ઘૂસી જાય એવી ફિલ્મ બની છે. આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે એટલા માટે નથી કહેતી, મારે દિલથી બધાને થેન્ક યુ કહેવું હતું આના માટે કે આટલી બધી એક શાર્પ ફિલ્મ જે કદાચ રાઇટરના વિઝન કરતાં પણ સરસ સ્ક્રીન પર દેખાઈ રહી છે એવી ફિલ્મ બની ગઈ છે. સો તમે પણ એન્જોય કરો 23મી ફેબ્રુઆરીએ નાસુર ઇન યોર નિયર એન્ડ ફાર સિનેમા હાઉસીસ. તો મારા મોજીલા રાજકોટિયન્સ અને સિનેમા લવર્સ જે મૂવી રસિકો છે, સિનેમા તમારી નજીક હોય કે દૂર, 23 ફેબ્રુઆરીએ જરૂર જવાનું છે. નાસુર આ ફિલ્મ જોવાની છે. તમે જાઓ, સાથે તમારી ભેગું કોઈ પાર્ટનર હોય તો ઠીક છે, નકર ફેમિલીમાં તો જવાનું જ છે અને જરૂરથી જોવાનું છે. અને રાજકોટ વાળા જમાઈને પ્રેમ આપવાનો છે.